નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે, પરંતુ ઘણો લાંબો સમય થઈ ગયા છતાં પણ સરકાર તેમના પગારમાં વધારો કરતી નથી. આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આંગણવાડી કાર્યકરનો 16,000 અને આંગણવાડી તેડાગર માટેનો 10,200 જેટલો પગારમાં વધારો થઈ શકે છે. પરંતુ તેને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોને વર્ગ 3 અને વર્ગ 4 સમક્ષ માનદ વેતન ચૂકવવામાં આવે, તેમને કાયમી ધોરણે કરવામાં આવે અને સરકારી કર્મચારીઓને વર્ગ 3 અને 4ના કર્મચારીઓને મળતા લાભ આંગણવાડી બહેનોને પણ આપવામાં આવે. પરંતુ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પણ સરકાર હજુ કોઈ નિર્ણય લેવા તૈયાર નથી. બજેટ 2025ને લઈને પણ આંગણવાડી બહેનોને ઘણી આશા હતી કે તેમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે, પરંતુ બજેટમાં પણ કોઈ વધારો જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ બજેટમાં માનદ વેતનને લઈને નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે, જે આંગણવાડી બહેનોને ટોટલ માનદ વેતન માટે ચૂકવવામાં આવતું માનદ વેતન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આંગણવાડી જે નહીં લાખો મહિલાઓને લગતી ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે પોષણ યોજના, મહિલા સ્વાવલંબી યોજના, માતૃશક્તિ યોજના, તેમજ વિદ્યાર્થીઓ માટે પણ ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે વાલી દીકરી યોજના. પરંતુ આંગણવાડી કર્મચારીઓ તેવા છે જેમના માનદ વેતનમાં હજુ સુધી પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. તેમજ ઘણી વખત ચર્ચા પણ કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે અને તે પણ નક્કી કરવામાં આવ્યું છે કે કાર્યકરનો 16,000 જેટલો અને તેડાગરનો 10,200 જેટલો પગાર કરી આપવામાં આવશે. પરંતુ તેને લઈને હજુ સુધી કોઈ ફાઇનલ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો નથી. આંગણવાડી બહેનોની ઘણા લાંબા સમયથી માંગ છે કે તેમના પગારમાં વધારો કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે. તો હવે આ જે પગાર વધારો છે તે સરકાર ક્યારે ચૂકવશે તે હવે જોવાનું રહ્યું. ધન્યવાદ.